અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સર્વે નંબર 280 પર અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોટે આપ્યું હતું। આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાવવામાં આવી હતી। તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું। શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પોલીસે માનવ કંકાલનો પોસ્ટમોર્ટમ અને એફએસએલ પીએમ અને તપાસ માટે મોકલી આપ્યું છે। પોલીસ હવે આ કંકાલની ઓળખ, કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસ કરી રહી છે। પ્રાથમિક તે કંકાલ સ્ત્રી કે પુરુષનું છે, તેની હત્યા કરાઈ છે કે પછી હત્યા કર્યા બાદ કોઈ નાખી ગયું છે કે પછી કુદરતી મોત કે પછી આપઘાત છે, તે અંગે સવાલો ગૂંથી સુલઝાવવા એફએસએલ પીએમ રિપોર્ટ પર મદાર માંડ્યું છે। આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે। હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી, એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી। આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને એફએસએલ સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।